રાજકોટ એટલે રંગીલું શહેર. અહીંયાના લોકો કાંઈક ને કાંઈક નવું કરવામાં માને છે. પછી તો કોઈ પણ પ્રસંગ હોય, રાજકોટના લોકો દરેક તહેવારને અનોખા અંદાજમાં ઉજવે છે. ત્યારે રામનવમીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે રાજકોટના એક ડેરીના વેપારીએ બદામમાંથી અનોખું રામ મંદિર બનાવ્યું છે. એ પણ 32 કિલોનું મંદિર બનાવ્યું છે. આ મંદિર અત્યારે ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. રાજકોટમાં રેલનગરમાં ગાયત્રી ડેરીમાં કિશોરભાઈ સાકરિયા અને તેજભાઈ સાકરિયાએ બનાવ્યું છે. આ મંદિર એટલું અનોખું અને દિવ્ય છે, લોકો આ દર્શન કરવા માટે દૂર દૂરથી અહીંયા આવે છે. ગાયત્રી ડેરીના માલિકનું કહેવું છે કે રામનવમીના તહેવાર પર અમારે કાંઈક નવું કરવું હતું, એટલે અમને વિચાર આવ્યો કે અમે બદામમાંથી ભગવાન શ્રી રામનું એક મંદિર બનાવવું છે. જેથી અમે સારી ક્વોલિટીની બદામ લીધી, તેને રોસ્ટ કરીને પછી આ મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિર રામનવમીના દિવસ સુધી રેલનગરમાં આવેલા ગાયત્રી ડેરીમાં રામ મંદિરના ભક્તો દર્શન કરી શકે. રામનવમીના દિવસે આ રામ મંદિરને રાજકોટના કોઈ પણ મોટા રામ મંદિરમાં અર્પણ કરી દેવામાં આવશે. ત્યારે લોકો વહેલી સવારથી જ દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આ મંદિરનો જોતા તમને દિવ્યતા અનુભવ થશે, કારણ કે આ ડેરીના માલિક રામલલ્લાનું મંદિર બનાવવામાંથી અનોખી રીતે બનાવ્યું છે. ત્યારે જાણો અમારો ખાસ અહેવાલ. આનું આયુષ્ય તો આમ ઘણું બધું હોય, એટલે આને કંઈ ખરાબ થાય કે એવું કંઈ ન બને, કારણ કે છે ને પ્રોસેસ કરેલી બદામમાંથી શેકી અને બનાવ્યું, એટલે પ્યોર બદામનું જ છે. 32 કિલો એનો વેઇટ છે. અને વિચારો આપણને એટલા માટે આવ્યો કે ભાઈ આ રામનવમીનો તહેવાર આવે છે ને, એટલે આપણે રામ મંદિર બનાવીએ એમ અયોધ્યાનું, એટલે રામ મંદિર બનાવ્યું છે. ઘણો બધો રિસ્પોન્સ મળ્યો, એટલો બધો રિસ્પોન્સ મળ્યો. હજી તો આપણી શરૂઆત જ છે. આમ સાચું તો બધું આજ સવારથી જ શરૂ થયું, આજથી જ. અને રામનવમી સુધી અમે આમને અને એમને રાખવાના છે. એને 32 કિલો એનો વેઇટ છે, વજન છે. પછી આનો તહેવાર પૂરો થશે ને રામ મંદિર સાંજ સુધી રાખશું. પછી સાંજે જે કંઈ આપણું અહીંયા રાજકોટનું કોઈ પણ રામ મંદિર મોટું હશે, એવું હજી કાંઈ આપણે નક્કી નથી કર્યું, પણ ત્યાં મંદિરમાં આપણે અહીંયા મંદિરે ભેટ તરીકે આપી દઈશું.